ખેડા જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। જિલ્લાના ઠાસરા, કપડવંજ અને મહેમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના ઉભા પાકમાં મોટા પાયે નુકસાનની શક્યતા છે। ખેડા જિલ્લામાં આજે કમોસમી વરસાદ પડતા કપડવંજ, મહેમદાવાદ અને ઠાસરામાં સૌથી વધુ પ્રભાવિત થયા છે, ત્યારે આ જિલ્લાઓમાં તમાકુ અને ઘઉં સહિતનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। બીજી બાજુ શાકભાજીમાં ડુંગળી, રીંગણ, મરચી અને ફૂલ આધારિત પાકમાં પણ ફૂલો ખરી પડતા ભર શિયાળે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ચોમાસામાંથી વરસાદ અને બાદમાં શિયાળુ પાકમાં પણ સતત કમોસમી વરસાદ વેરી બનતા ખેડૂતોનું આખું વર્ષ નુકસાનકારક સાબિત થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાતનું નુકસાન થાય, એના રોજોય બગાડે, એના ભૂંડાય બગાડે। ત્યાં વરસાદ થાય તો તમાકુ બેસી જાય। શું નુકસાન થયું? આ જો કાળા મુખ ભરાઈ જાય તો આગળ તમાકુ બેસી જાય। આના સિવાય ફૂલ આધારિત ખેતીની આ રીંગણમાં ફૂલો કરી જાય, મરચીમાં કરી જાય। બાબુભાઈ ચતુરભાઈ। હવે ભાઈ, આ વરસાદ પડ્યો છે ને હજી વરસાદ પડવાની આગાહી છે, શું કહેશો? વરસાદ પડ્યો તો ઘઉંને નુકસાન જાય, તમાકુને નુકસાન જાય, રેગડી છે, મરચી છે, બધાને નુકસાન જાય। પાણી ભરાય તો પાકી જાય, અત્યારે જો તમાકુના કસ ધોવાઈ જાય। તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું? 2 વીઘા તમાકુ કરી છે, 1 વીઘું ઘઉં કર્યા છે। વરસાદ પડે તો તમાકુ ને છે, પછી ઘઉં, ફૂલવાળી જે વસ્તુ હોય, રીંગણી છે, મરચી છે, દરેકને નુકસાન થાય।